સોનગઢ ખાતે ભાવનગર રબારી સમાજ દ્વારા સંતોની પાવન પધરામણી અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। विराजमान थवा माटे विनंती करूं छुं। थोड़ा बार घणी जग्या छे, आगळ आवी जाओ तो चालशे, कारण के अति आनंद कोई उभा नथी रहेवानुं, घणी जग्याओ छे। भगवान भाई घणी जग्या छे। भगवान भाई नो आग्रह सौ बेसे, कोई आपणे आ नजारे उपस्थित होय। आखरी वैदिक परंपरा ऋषि परंपरानी पदवी प्राप्त थती होय त्यारे आपणे सन्मानित करवा माटे समग्र भावनगर जिल्लाना तमाम एक गामडामांथी रबारी समाज उपस्थित। मित्रों ने हजी पण विनंती, आगळ घणी जग्या छे, आप आवी जाओ। धर्म ने आस्था ने श्रद्धानुं केंद्र અને હવે આપણા લઘુમહંતજી વાંચો જાળવવા માટે તત્પર છે, જેમનું તપ, જેમનું તેજસ્વીતા, તેમનું ઐશ્વર્ય, એ પરમ પૂજ્ય નાગરદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અને એ પરંપરાને યાદ કરવા માટે ખરેખર આ જીવનનો એક બહુ મોટો લાવો છે। એનું કારણ એ છે કે દુધરે શું મકવાણા દ્વારા વર્ષોથી એક પ્રમુખ પદ નિભાવીને આપણે સૌ જાણીએ છીએ કેવું વ્યક્તિત્વ। ભગવાન ભાઈને જોઈએ એટલે ખરેખર હું તો વારે વારે એમ કહું, ઋષિ પરંપરાના એક સંત હોય એવું લાગે અમને। મારા ભગવાન ભાઈ, એમની વાત શું કરવી, ગમે તે પ્રસંગ હોય ત્યારે રાત દિવસ ગુજરાતના રબારી સંપ્રદાય યુવાનો આવે, એ દર્શને આવે,
એમને કામ પણ સોંપશું, પણ શ્રદ્ધા અને વિશ્વાસ જેમની ઉપર છે ને એ તો મારો ભાવનગર જિલ્લાનો રબારી યુવા સમાજ એની ઉપર છે. અને એ ભગવાનભાઈ ખરેખર આજે વિદાય લઈ રહ્યા છે. એમનું પણ સન્માન નવા પ્રમુખ આપણા ટાણા સાધુ કાકા અને ખીમસિયાપા નો જે ખરેખર એક મોટી પરંપરા અમારા ઉલવા પરિવારની, એમના દીકરા ભાઈ અશોકભાઈને આપણે પ્રમુખ પદે પ્રસ્થાપિત કર્યા સમૂહ લગ્ન સમયે, અને એ પછી આખી ટીમ બનાવી છે. પદવી પ્રાપ્ત કરીને આજે રબારી સમાજ ભાવનગર જિલ્લામાં પૂજ્ય બાપુ મહામંડલેશ્વર અનંત વિભૂષિત પરમાદર્શ જગતગુરુ બનીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બોલો ગણિરામ બાપાની. દીપની જ્યોત પ્રગટી રહી છે પૂજ્ય બાપુ સંતો મહંતો. અને આ કાર્યક્રમ સમગ્ર ભાવનગર જિલ્લાના એક એક ગામડાની અંદર રહેલો રબારી સમાજ વતી, આપણે સમસ્ત રબારી સમાજ વતી આ પૂજ્ય બાપુનું સન્માન અને હૃદયની લાગણી વ્યક્ત કરવા માટે જ્યારે ઉપસ્થિત થયા છીએ, ત્યારે સૌને વિનંતી કે તાળીઓના ગડગડાટથી ફરી આ દીપ પ્રાગટ્યને આપણે ખરેખર શણગારીએ. હે વડવાળા દેવ, આજના કાર્યક્રમમાં તમારી હાજરી અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. તમને ભાઈ ટાણા સંસ્થાના જેની તાજેતરમાં વરણી થઈ છે એવા લઘુમંત શ્રી નાગરદાસ બાપુ આ સંસ્થાની અને કાહવાને સતત નાતો રહ્યો છે. રાજા બાપુ હોય કે કણીરામ બાપુ હોય, અત્યારે આ પ્રસંગે ખાસ આપણે ભગવાન ભુવા પણ પધાર્યા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. સાથે અમારે કદમગીરી જગ્યાના મહંત શ્રી મયારામ બાપુ પણ પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. સેવા ટ્રસ્ટ તરફથી આપનું હાર્દિક પૂજ્ય બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ મકવાણા, જેમનો આ ખરેખર આજે છેલ્લો ભવ્ય કાર્યક્રમ, અને વર્તમાન પ્રમુખ અશુભાઈ સાદુભાઈ ઉલવા, એ બંને આજે ખરેખર પૂજ્ય કણીરામ બાપુનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આગળ મેં આપની આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ. પૂજ્ય બાપુ આ પધારો. બાપુ જ હોય અને એવા દાખલાઓ જોયા છે મારા. ધન્યવાદ. પોતાના ગુરુ જ્યારે જગત ગુરુ બને ત્યારે એ આનંદ કેટલો હોય. મારા પરમ મિત્ર, મારા પરમ સ્નેહી, અને જ્યારે મને હરિદ્વારમાં સમાચાર મળ્યા કે બાપુ જગતગુરુના બિરુદ ઉપર આશ્વસ્ત થયા છે, ત્યારે બહુ રાજી જો વ્યક્ત કરવા મેં અશોકભાઈને ફોન કર્યો કે અશોકભાઈ, બાપુની પાસે આપણે વડવાળા દેવના દર્શન કરવા અને વડવાળા જેમાં સાક્ષાત દેખાય છે એવા બાપુના દર્શન કરવા જવું છે. અશોકભાઈ કીધું પણ મને જવાબ નથી. બાપુ એક કે દી હોતા નથી, એટલા બધા સન્માન થાય છે, લોકોના ભાવ છે. તો મને કે સમાચાર મળ્યા કે આપ સોનગઢ પધારે છે, તબિયત બરાબર નથી રહેતી, પણ મને હૃદયમાં આનંદ ખૂબ છે. ખૂબ હું હૃદયથી આમ એટલો બધો પ્રભાવિત છું કે કણીરામ બાપુ જગતગુરુના બિરુદ પર બિરાજમાન થાય અને જગતનું કલ્યાણ કરે એવો જ વડવાળા દેવ એમને ખૂબ આયુષ્માન બનાવે, દીર્ઘાયુ બનાવે. પસંદગી પણ કેવા યુવાન સાધુની કરી. નાગરદાસ બાપુ લઘુમંત તરીકે પ્રસ્થાપિત થયા, એમને મારો સાધુવાદ, ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના. ભગવાન ગૌતમેશ્વર વડવાળા દેવ એમને ખૂબ તંદુરસ્ત રાખે, તનથી, મનથી અને ધનની પણ જરૂર પડે. ધન વગર બાપુ ન હાલે, એટલે ધનની જરૂર પડે. મેં એક વિડીયો જોયો બાપુનો મોબાઈલમાં કે બાપુ કોઈને કહેતા હતા કે દેસાઈભાઈ કરીને કોઈ પ્રવચન કરતા હતા, ઊભા થઈને કહેવાય કે 5 કરોડની 11 કરોડની જાહેરાત કરો કે. સાચું ને બાપુ? અશોકભાઈ હાલ અને રબારી સમાજ સેવા ટ્રસ્ટ ભાવનગર આયોજિત દુધરેજ વડવાળા મંદિરના મહાન અને આપણા ધર્મગુરુ
પૂજ્ય ગણીરામ બાપુને જ્યારે જગતગુરુની પદવી મળી છે ત્યારે અને પૂજ્ય નાગરદાસ બાપુને જ્યારે લઘુ મહંત તરીકે નિયુક્તિ થઈ છે ત્યારે આ ભાવનગર જિલ્લો સમસ્ત છેલ્લા જ્યારે શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન થયું ને આ જાહેરાત થઈ ત્યારથી આ જિલ્લામાં એક એવું માહોલ ઊભો થયો છે અને આ જિલ્લાની અંદર એક આનંદ પ્રસરી ગયો છે. પૂજ્ય મયારામ બાપુ અને ભગવાન બુવાજી કાહવા અને દુધરેજને તો એવો નાતો છે કે કાહવા હોય ત્યાં દુધરેજ હોય ને દુધરેજ હોય ત્યાં કાહવા હોય. અને એમાં પણ આ ભગવાન બુવાજી આપને સૌને હું એક યાદ અપાવું. હું કોઈ અટકવાદ કરવા માંગતો નથી એટલે કોઈ ખોટો અર્થઘટન નહીં કરતા, પણ એ ભગવાનના જમાય છે. એટલે જ્યારે આ જિલ્લામાં એમાં કરી મકવાણાના ગામ સોનગઢમાં પધાર્યા છે ત્યારે ભગવાન બુવાજી પૂજ્ય મયારામ બાપુ સમાજના ખીમાભાઈ શેલાણા મુરબી શ્રી રામસિંહભાઈ ખામિલા સાવરકુંડલાથી પધારેલા ભાઈ બાલાભાઈ ચૌહાણ મહુવા વિસ્તારમાં સમાજના વડીલો યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો ભાવનગર જિલ્લા સમસ્ત રબારી સમાજ આયોજિત આ પ્રસંગમાં જ્યારે પૂજ્ય બાપુને મેં વાત પહેલા કરેલી શીતલ ગૌશાળાના ઉદ્ઘાટન પહેલા કે બાપુ જ્યારે મારે છેલ્લો હિસાબ જ્યારે 11મા સમૂહ લગ્નનો આપવાનો થાય ત્યારે આપની હાજરી જરૂરી. આ જિલ્લાનો જ્યારે સન્માન સમારંભ રાખવાનો થયો ત્યારે આપણે જિલ્લાના તમામ આગેવાનો સાથે મીટિંગ કરી અને સમાજના આગેવાનોએ સોનગઢ પસંદ કર્યું. મારા અહોભાગ્ય છે સૌ પ્રથમ આવક વિભાગ હું પહેલા બોલી જાઉં છું તો 10મા સમૂહ લગ્નોત્સવના અંતે જ્યારે આપણે 31/7/2024 સુધીનો હિસાબ આપેલ એની રકમનો 1/8/2024 થી 31/12/25 કારણ કે આપણે પહેલા મહિનામાં લગ્ન હતા એટલે અમુક રકમ ઉપાડવી પડેલ હતી એટલે 1/8/24 થી 31/12/25 મારી ગણતરી પ્રમાણે 17 માસ થાય છે, પણ એમાં એ 17 માસ રકમ બોલી જાઉં છું કારણ કે સમય આપણી પાસે ઓછો. 93,73,890 93,73,890 કરિયાવર ખર્ચ થયો. 14,70,500 ભોજન ખર્ચ, 7,96,500 મંડપ સાઉન્ડ લાઇટ અને વિડીયો ખર્ચ, 67,300 તરવરિયા ને જ્યારે ધુરાજ તમારે અહીંયા સેવા કરવાની છે. બોલો વડવા પૂજ્યપાદ બાપુ જગતગુરુનું જેમને બિરુદ શંકરાચાર્ય 4 આભાર. ભગવાનભાઈએ પણ પૂજ્ય મયારામ બાપુને જ્યારે પાઘડી અર્પણ કરી હોય તો આ પણ એક ખ્યાલ છે, નવો ઉત્સાહ છે, નવો આદર્શ છે, નવા એવા લઘુમાન નાગરદાસ બાપુને સોનાની પાઘડીથી જ્યારે આ સોનગઢના આંગણે પૂજ્ય બાપુ જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે આપણી પરંપરા જગતગુરુ ગણીરામ બાપુ ના એવા શિષ્ય નાગરદાસ બાપુનું સોનાની પાઘડીથી
સન્માન થઈ રહ્યું છે. વંદન સાથે સમસ્ત સોનગઢ રબારી સમાજ નેસડા ના યુવાનો વડીલો નાગરદાસ બાપુનું સોનાની પાઘડીથી સન્માન કરી રહ્યા છે.